હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો આજે એક સરસ મજાનો એવો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે તમે બધાએ કમેન્ટ કરી હતી કે વિઝિટર ટુ વર્ક પરમિટ કઈ રીતે કરી શકીએ ટ્રાન્સફર, એના વિશેનો વિડીયો બનાવો. તો આજે આપણે વિઝિટર ટુ વર્ક પરમિટ કઈ રીતે આપણે કન્વર્ટ કરી શકીએ એના રિલેટેડ આપણે ચર્ચા કરીશું. કે હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ડાયરેક્ટ પીઆર કે વર્ક પરમિટ થવું થોડું હાર્ડ થઈ ગયું છે કે દિવસે ને દિવસે રૂલ્સ ચેન્જ થતા જાય છે. પણ અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો વિઝિટર વિઝા જલ્દી એ લોકો અપ્રૂવ કરી દેતા હોય છે. અને પ્લસ અમુક લોકો જોડે એવું પણ છે કે એમની પાસે વિઝિટર વિઝા ઓલરેડી છે. તો આજે આપણે વાત કરીશું કે જે લોકો ઇન્ડિયાથી કેનેડા આવવા માગે છે અને જે લોકો પાસે ઓલરેડી વિઝિટર વિઝા છે તો એ આપણે વર્ક પરમિટમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય. તો હાલ આપણે સૌથી પહેલા ટાઈમલાઈન જોઈએ તો વિઝિટર વિઝાની જે ટાઈમલાઈન છે એ 25 ડેઝ એટલે 25 દિવસની છે, બરાબર છે. તો સૌથી પહેલા તો હું તમને અલગ અલગ 3 ટાઈપના સ્ટેપ કહીશ કે તમે 3 રીતે તમે વિઝિટર ટુ વર્ક પરમિટમાં કન્વર્ટ કરી શકો છો. તો સૌથી પહેલું જે છે એ સ્ટેપ 1. તો સ્ટેપ 1 ની વાત કરીએ તો તમારે વિઝિટરથી જો વર્ક પરમિટ કન્વર્ટ કરવું હોય તો સૌથી પહેલા તો LMIA જોઈએ. તો LMIA નું જે ફૂલ ફોર્મ છે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. તો એ જે છે એ ESDCમાં અપ્રૂવ કરાવવાનું હોય છે અને જે તે એમ્પ્લોયર પાસેથી લેવાનું હોય છે. તો LMIA જે છે એ અહીંયા જે કેનેડામાં એમ્પ્લોયર છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે જો એને કેનેડામાં માણસ નથી મળતા કે અમુક કેનેડાના બહુ બધા પ્રોવિન્સ છે કે જ્યાં આગળ અમુક પ્રોવિન્સમાં વેધર કન્ડિશન સ્પેશિયલી વિન્ટરમાં ઉપર નીચે રહેતું હોય છે તો ત્યાં લોકો જવા વધારે પસંદ નથી કરતા. તો ત્યાં પણ એમ્પ્લોયરને એમ્પ્લોયી નથી મળતા. તો એ લોકો કેનેડા ગવર્મેન્ટને કહેતા હોય છે કે ભાઈ અમે લોકો બહારથી એમ્પ્લોયી બોલાવીએ. તો એની માટે જે પ્રોસેસ હોય છે LMIAની એ કરવાની હોય છે. તો એ એમ્પ્લોયર કરતા હોય છે કે એડવર્ટાઇઝમેન્ટ આપવાની હોય છે, ESDCમાં અપ્રુવલ કરવાનું, એ બધું ડિપાર્ટમેન્ટ જે છે એ એમ્પ્લોયર કરતા હોય છે. પણ હવે આપણે મેઇન મુદ્દાની વાત કરીએ કે કઈ રીતે તમે કન્વર્ટ કરી શકો. તો ઘણા લોકોને એવું છે કે ભાઈ એકદમ આપણે નવા છીએ કે ઇમિગ્રેશનમાં આપણને કંઈ જ ખબર નથી, એકદમ કોરાકટ છીએ, બરાબર, કે કઈ રીતે ફાઇલ મુકાય, શું છે શું નહીં. ઘણા લોકો એવા છે કે બધાને નોલેજ નથી હોતું ઇમિગ્રેશનનું. તો એની માટેની આજે આ વાત કરીએ. તો એમાં તમે કોઈ લોયર કે કોઈ કન્સલ્ટન્ટ હાયર કરી શકો છો કે અત્યારે ઇન્ડિયામાં કે ઇવન કેનેડામાં બહુ બધા કન્સલ્ટન્ટ છે કે જે લોકો ઇમિગ્રેશન ઓફિસ ચલાવતા હોય છે અને એ લોકો અલગ અલગ વિઝા ઉપર લોકોને મોકલતા હોય છે કે લાઈક સ્ટડી પરમિટ છે, વર્ક પરમિટ છે કે વિઝિટર છે, બરાબર. તો ઘણા લોકોનું એવું બેકગ્રાઉન્ડ હોય છે કે એ લોકો ડાયરેક્ટ PR માટે એલિજિબલ નથી થતા હોતા, તો એ વાયા વિઝિટર થ્રુ પણ કરી શકતા હોય છે. તો કન્સલ્ટન્ટ જે છે એને તમે હાયર કરી શકો છો. તો એમાં કેવું હોય છે કે ભાઈ અત્યારે તમે નવા હોય ધારો કે, તો તમે તમારા નજીકના એરિયામાં જે કન્સલ્ટન્ટ હોય એ મલ્ટિપલ કન્સલ્ટન્ટને તમે મળો, 4-5 અલગ અલગ લોકોને તમે મળો અલગ અલગ ઓફિસમાં જઈને અને બધાનું પહેલેથી છેલ્લે સુધીનો અભિપ્રાય જાણો કે એ લોકો તમને કઈ રીતે સમજાવે છે. ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટમાં પણ લખેલું છે. તો એ રીતે તમને ડિટેલમાં સમજાવે છે કે નથી સમજાવતા, તમને કયા કન્સલ્ટન્ટ કઈ રીતે તમને સમજાયું એ બધું જ તમે તારણ કાઢો. કારણ કે અત્યારે શું છે કે સ્કેમ બહુ થાય છે, ફ્રોડ બહુ વધી ગયું છે. તો એ પણ એક મેઇન મુદ્દાની વસ્તુ છે કે તમે કોઈ પણ કન્સલ્ટન્ટ જોડે કામ કરો તો તમારે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું અને એનું બેકગ્રાઉન્ડ પણ તમે ચેક કરીને અને પછી તમે એમને તમારું કામ હાથમાં આપો કે જેથી કરીને તમારા પૈસા પણ ન બગડે અને તમારું કામ પણ જલ્દી થઈ જાય.
અને એ લોકોનો જે ફોર એક્ઝામ્પલ કોઈ રેફરન્સ કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કે રિલેટિવમાં કોઈ આવી રીતે કેનેડા ગયું હોય તો એના રેફરન્સ માગો અને એ કન્સલ્ટન્ટને તમે મળો અને પછી તમે એ રીતે કરી શકો છો. તો એ એક વે થયો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હું એમ નથી કહેતી કે ભાઈ આ કન્સલ્ટન્ટે આટલા રૂપિયા લીધા, આ રૂપિયા લીધા. મેઇન હવે મુદ્દાની વાત કરીએ કે જે આ પ્રાઇસ જે છે કન્સલ્ટન્ટની એ અત્યારની કન્ડિશન પ્રમાણે $25,000 થી લઈને $50,000 કેનેડિયન ડોલર સુધી એ લોકો ચાર્જ કરતા હોય છે LMIA માટે. તો આમાં કેવું છે કે ભાઈ કોઈ બી વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ કોઈ ડોક્ટર છે કે કોઈ વકીલ છે, તો એ વકીલની ફી તમે ગણો તો કોઈ વકીલ જે છે એ 10 લાખ લેતા હોય અને કોઈ જે છે એ 5 લાખમાં બી કામ કરતા હોય. તો આ જે વસ્તુ છે એ કન્સલ્ટન્ટ એના એક્સપિરિયન્સ અને એનો જે તજુર્બો છે એની ઉપર એ પૈસા લેતા હોય છે. તો લોકો એમ કે ભાઈ આ રીતે લેટર લેવો લીગલી છે કે ઇનલીગલ, પણ આમાં કેવું છે કે આપણે કોઈ ઇનલીગલ કામ નથી કરતા. આપણને નથી આવડતું આ કામ કરતા કે LMIA શોધતા નથી આવડતું, એટલે આપણે વચ્ચે મીડિયેટર રાખ્યા છે. એટલે મીડિયેટર મીન્સ કે કન્સલ્ટન્ટ રાખ્યા છે કે એ આપણા વતી એ લેટર શોધીને લાવે અને આપણું કામ કરે. તો એ એની ફીસ વસૂલ કરે છે. તો એ રીતે પણ તમે કામ કરાવી શકો છો. તો આ જે છે એ સ્ટેપ 1 થયું. હવે જે આપણે વાત કરીએ સ્ટેપ 2. તો સ્ટેપ 2માં કેવું છે કે ભાઈ તમે જાતે જો બધા લોકો, એવું નથી કે બધાને નથી ખબર પડતી, બરાબર. ઇન્ડિયામાં બહુ બધા લોકો સારા એવા એજ્યુકેશન વાળા માણસો છે, બરાબર છે. તો એ લોકો જાતે પણ એવી રીતે ગૂગલમાં સર્ચ કરીને પણ લોકો LMIA લઈને પણ અહીંયા કેનેડા આવેલા છે કે ₹1 ખર્ચો કર્યા વગર. તો એ લોકો તમે જાતે ગૂગલમાં સર્ચ કરો અને એમ્પ્લોયર શોધો. તો એની માટે જોબ બેંક જે છે એ ગવર્મેન્ટ પોર્ટલ છે. તો એની હું તમને આખું ડિટેલમાં તમે સમજાવું કે કઈ રીતે તમારે એમાં એપ્લિકેશન કરવાની અને કઈ રીતે તમે એની અંદરથી LMIA શોધી શકો છો. તો ચાલો હું તમને બતાવું મારા કોમ્પ્યુટર સ્ક્રીન પર. તો ફ્રેન્ડ્સ, આ જે છે એ જોબ બેંક ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટ છે કેનેડિયન ગવર્મેન્ટની. તો અહીંયાથી બી તમે LMIA સર્ચ કરી શકો છો. તો આ સર્ચ જોબમાં જો તમે જોઈ શકો છો પાર્ટ ટાઈમ રિમોટ IT, તો આપણે અહીંયા LMIA ઉપર ક્લિક કરીશું. તો અહીંયા તમે જોશો તો LMIA લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, આની ઉપર ક્લિક કરવાનું. તો અહીંયા LMIA પેન્ડિંગ 12,313 અને LMIA અપ્રૂવડ 1,639 છે. તો આપણે અપ્રૂવડ ઉપર ક્લિક કરીશું. તો આ તમે અલગ અલગ LMIA અપ્રૂવડ જોબ છે. હવે આમાં તમે સ્પેસિફિક પ્રોવિન્સ પણ સિલેક્ટ કરી શકો છો, અલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા. તો આપણે ધારો કે બ્રિટિશ કોલંબિયા સિલેક્ટ કરીએ. તો આપણે આ જનરલ લેબર છે એની ઉપર આપણે ક્લિક કરીએ, ફાર્મ. તો અહીંયા નીચે જો અહીંયા લખેલું હશે, આ બધી ડિટેલ છે. અહીંયા 10 વેકેન્સી છે, વેરીફાઈડ જોબ છે. હવે હુ કેન એપ્લાય ટુ ધીસ? તો આમાં લખ્યું છે કે યુ આર અ કેનેડિયન સિટીઝન અને પરમેનન્ટ ઓર ટેમ્પરરી રેસિડેન્સ ઓફ કેનેડા. યુ હેવ વેલિડ કેનેડિયન વર્ક પરમિટ. અને આમાં લખ્યું છે ઇફ યુ આર નોટ ઓથોરાઇઝ ટુ વર્ક ઇન કેનેડા ડુ નોટ એપ્લાય. તો આમાં આપણે એપ્લાય નહીં કરી શકીએ. તો આપણે બીજી સર્ચ મારીશું. તો આપણે બેક જઈશું. તો હવે આપણે બીજી સર્ચ કરીએ. ફોર એક્ઝામ્પલ કે આ આપણે જોઈએ, ચલો એડમિનિસ્ટ્રેટિવ ક્લર્ક. તો એમાં આપણે નીચે જોઈએ તો આમાં જો લખ્યું છે કે કેનેડિયન સિટીઝન એન્ડ પરમેનન્ટ રેસિડેન્સ, આ તો એ લોકોએ લખવું જ પડે. પણ આ સેકન્ડ લાઈન જોવાની છે, અધર કેન્ડિડેટ્સ વિથ ઓર વિધાઉટ વેલિડ કેનેડિયન વર્ક પરમિટ. ઇટ મીન્સ કે આપણી પાસે વિઝિટર વિઝા છે તો આપણે આમાં એલિજિબલ છીએ કે આ જોબ માટે આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો જો આ જે લાઈન લખેલી હોય એ જોબ માટે આપણે એલિજિબલ ગણાઈએ. તો તમે આમાં હાઉ ટુ અપ્લાય, તો અહીંયાથી આપણે તમે એપ્લાય કરી શકો છો. તો અહીંયા એનું ઈમેલ એડ્રેસની બધી ડિટેલ છે, એમાંથી તમે જાતે એપ્લાય કરી શકો છો. તમે જોઈ શકો છો કે આખી બધી ડિટેલ એ લોકોએ આપેલી હોય છે. તો એમાં કોન્ટેક્ટ કરીને તમે
ડાયરેક્ટ રૂબરૂમાં પણ મળી શકો છો. તો આ એક બીજું સ્ટેપ છે કે આવી રીતે તમે જાતે પણ LMIA સર્ચ કરી શકો છો. હવે તમે પાછા હું તમને એક બીજું બેગ જઈને બતાવું કે મેં તમને જે રીતે કીધું કે અલગ અલગ પ્રોવિન્સ છે. તો આમાં કેવું છે કે આપણે મોટા પ્રોવિન્સ સિલેક્ટ નહીં કરવાના. ફોર એક્ઝામ્પલ ઓન્ટારિયો છે, તો એ બધામાં છે ને કમ્પેરિઝન તમે કરશો ને તો કોમ્પિટિશન વધારે રહેશે. અને જો તમે નાના પ્રોવિન્સમાં તમે જશો અને જે રૂરલ એરિયા છે નાના ટાઉનમાં એમાં કરશો ને તો તમને કોમ્પિટિશન ઓછી મળશે, તો તમને જલ્દી મળવાના ચાન્સ છે. તો આ એક સેકન્ડ સ્ટેપ છે. તો આ રીતે પણ તમે LMIA સર્ચ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મેં તમને આખી આ કોમ્પ્યુટર સ્ક્રીન પર જે આખી પ્રોસેસ સમજાવી કે તમે જાતે કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો અને LMIA લઈ શકો છો. તો આ રીતે પણ તમે કરી શકો છો. અને બીજી એક એડવાઇસ છે કે જે મેં અંદર વિડીયોમાં પણ કીધું કે મોટા પ્રોવિન્સ કરતાં નાના નાના ટાઉનમાં તમે વધારે ફોકસ રાખો કે જેથી કરીને ત્યાં આગળ કોમ્પિટિશન ઓછું હોય તો તમને જલ્દી રિસ્પોન્સ મળે અને તમને લેટર મળી રહે. તો એ રીતે પણ તમે એપ્લાય કરી શકો છો. તો હવે જે આપણે વાત કરીએ છીએ એ છે કે સ્ટેપ 3. તો એમાં તમે કઈ રીતે લેટર તમે LMIA લેટર લઈ શકો છો. તો તમારા કોઈ રિલેટિવ કે ફ્રેન્ડ સર્કલ ઓલરેડી કેનેડામાં છે તો તમે એમને કહો કે એમના રેફરન્સમાં કોઈ એમ્પ્લોયર હોય કે કોઈના રિલેટિવના ઘણા લોકોના સ્ટોર પણ અહીંયા હોય છે કે ભાઈ કોઈને રેસ્ટોરન્ટ હોય છે, તો એ લોકો પણ તમને લેટર આપી શકે. તો જેથી કરીને તમને બે બાજુ ફાયદો થાય. એક તો પૈસા પણ તમારા ઓછા જાય અને પ્લસ તમને ફ્રોડ થવાના કોઈ ચાન્સ નહીં, કારણ કે આપણા રિલેટિવ કે ફ્રેન્ડ સર્કલ હોય તો ઓબ્વિયસલી કે આપણી જોડે ફ્રોડ ના કરે, બરાબર. તો એ રીતે પણ તમે એપ્લાય કરી શકો છો. અને બીજી વસ્તુ જે છે કે આ બધું આપણે એપ્લાય કરી દીધો, લેટર પણ આપણને મળી ગયો, બરાબર. તો હવે અમુક કન્ડિશનમાં કેવું છે કે એમ્પ્લોયર તમને ખાલી લેટર આપે અને અમુક કન્ડિશનમાં એવું છે કે એ લોકો પણ ફાઇલ કરી આપતા હોય છે. તો જો એ લોકો ફાઇલ કરી આપતા હોય તો પણ પોસિબલ થાય, એ રીતે પણ તમે કરી શકો છો. અને જો તમને ઓનલી ખાલી લેટર મળે તો તમે કોઈ કન્સલ્ટન્ટ જોડે જઈને અને તમે એની ખાલી ફીસ તમારે આપવાની હોય છે, તો એનો તમારે બહુ ખર્ચો ન થાય. ખાલી કન્સલ્ટન્ટની જે 2-3 લાખ જે બી ફી હોય એ જ તમારે દેવાની હોય, કારણ કે લેટર તો ઓલરેડી તમારી પાસે છે. 80% કામ તો તમે જાતે જ કરી નાખ્યું છે, બરાબર. તો એ રીતે પણ તમે કરી શકો છો. હવે તમે ઇનસાઇડ કેનેડા છો અને તમને આવી રીતે લેટર મળી ગયો, બરાબર. તો તમે બે રીતે એપ્લિકેશન કરી શકો છો. ઓનલાઈન કરી શકો છો અને તમે ડાયરેક્ટ બોર્ડર પર જઈને પણ તમે કન્વર્ટ કરાવી શકો છો. તો એમાં તમને જે LMIA મળ્યો એ અને બધી તમારી ડિટેલ લઈને તમારે કેનેડા યુએસની બોર્ડર પર જઈને ત્યાં જે ઇમિગ્રેશન ઓફિસર હોય તેને મળવાનું હોય છે. તમારું ઇન્ટરવ્યૂ હોય, એને ફ્લેગ પોલિંગ કહેવાય. તો એની માટે તમારે ત્યાં US કેનેડાની બોર્ડરે જવાનું અને ત્યાં તમારે ઇમિગ્રેશન ઓફિસર જે છે એ તમને બધા ક્વેશ્ચન પૂછશે અને એની અંદર જો તમારે એના ક્વેશ્ચનના આન્સર તમારે એકદમ કોન્ફિડન્સ સાથે આપવાના હોય છે કે ભાઈ તમને આ જોબ કઈ રીતે મળી, તમે કઈ રીતે શોધી, પછી તમે ઓનલાઈન વેબસાઇટમાં તમે કઈ રીતે શોધી, કઈ વેબસાઇટમાંથી શોધી, પછી હાલ તમે અહીંયા કેનેડામાં કોની જોડે રહો છો, તમારું સ્ટેટસ શું છે, તમારું જે લીગલ તમારું જે ક્વોલિફિકેશન છે, એજ્યુકેશન છે, એના રિલેટેડ પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો જે બી ક્વેશ્ચન પૂછે તમારે એકદમ કોન્ફિડન્સ સાથે વેલિડ ક્વેશ્ચનના આન્સર આપવાના હોય છે. તો ત્યાં કેવું છે કે તમને ઓન ધી સ્પોટ ત્યાં જ તમને ડિસિઝન આપી દેશે કે ભાઈ તમારા વિઝા અપ્રૂવ થયા કે ના થયા, એ તમને ત્યાં જ તમને વર્ક પરમિટ આપી દે છે. ફોર એક્ઝામ્પલ, મારા એક ફ્રેન્ડ સર્કલ, હમણાં ગ્રુપમાં એક ફ્રેન્ડ છે, તો એમની સાથે મારે ડિસ્કસ થયું હતું. તો એમના જે બ્રધર છે ને એમને અહીંયા રેસ્ટોરન્ટ છે કેનેડામાં, અને એમના જે કાકાની દીકરી જે સિસ્ટર છે એ અમદાવાદ હતા. તો એમની પાસે વિઝિટર વિઝા હતા, તો એ લોકો અહીંયા કેનેડા આવ્યા. પછી એમના જે ભાઈ છે એને લેટર આપ્યો, LMIA લેટર,
અને પછી એ પોતે લેટર લઈ અને એમને નાની ડોટર હતી, તો એ ફ્લેગ પોલિંગમાં એવી રીતે બોર્ડર પર ગયા અને ત્યાં એમને ક્વેશ્ચન આન્સર પૂછ્યા અને એમને એવી રીતે વર્ક પરમિટ મળી ગઈ. તો આ મારો સામે જે મારા બાજુમાં જ રહેતા હતા એનો જ આ કિસ્સો છે. તો મેં મારી કાને સાંભળેલી વાત છે, એટલે આવી રીતે પણ થઈ શકે છે. અને આ જે વિઝિટર ટુ વર્ક પરમિટ જે તમે કન્વર્ટ કરાવો તો એનો જે ટાઈમલાઈન જે હતી એ પણ લાસ્ટમાં ગવર્મેન્ટે વધારી દીધી છે કે 28 ફેબ્રુઆરી 2025 સુધી તમે આ રીતે એપ્લાય કરી શકો છો, વિઝિટર ટુ વર્ક પરમિટ કન્વર્ટ કરાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતી એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે જે લોકો વિઝિટર હોય અને જો ઇન્ડિયાથી કેનેડા આવવા માંગતા હોય એઝ વિઝિટર, તો તમે આ રીતે તમારી વર્ક પરમિટ કરાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.